સૌપ્રથમ યુડાસ પ્લસ ખોલવાનું રહેશે. ત્યારબાદ લોગિન ફોર ઓર મોડ્યુલ અહીંથી આપણે ડેસ્કટોપ સાઇટ રહેશે. અહીંથી યુડાસ પ્લસ ડેટા કેપ્ચર ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ઓલ મોડ્યુલમાં જે ટીચર મોડ્યુલમાં જવાનું રહેશે. જેવું ટીચર મોડ્યુલમાં લોગિન કરશો સૌપ્રથમ જે ખોલે એની અંદર ક્લિક હિયર ટીચિંગ નોન ટીચિંગ વીટીપી એ પહેલાં ઉપર ક્લિક કરવાનું રહેશે. એના પછી અહીંયા ઇમ્પોર્ટ સ્ટાફ જે શિક્ષકો બીજી શાળામાંથી આવેલા છે એમને ઇમ્પોર્ટ કરવા ઇમ્પોર્ટ સ્ટાફ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નેશનલ કોડ જે આ કોડ છે એ ટીપી કરીને આપેલો છે. આવો ટીપી આ પ્રકારનો કોડ આપેલો છે તે એ કોડ અને જન્મ તારીખ નાખવાની રહેશે. ઇન કેસ કે તમે જાણતા નથી તમારો ટીપી કોડ તો અહીંયા ગેટ નેશનલ કોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. આધાર નંબર નાખી જન્મ તારીખ DDMMYYમાં નાખવાનું રહેશે. એના પછી આ જે છે એ ડેટા આવશે અને એમાં ઇનપુટ કરી લેવાના રહેશે. બીજું કે કોઈ પણ ટીચર શાળા છોડી ગયા છે અને એમને લેફ્ટ કરવાના છે તો એવા કિસ્સામાં તમારે અહીંયા છે દાખલા તરીકે અહીંયા ટોટલ 4 બતાવે છે ને એના 4 ઉપર ક્લિક કરવાનું રહેશે. એના પછી અહીંયા લેફ્ટ સ્કૂલ કરેલું છે એના ઉપર ક્લિક કરતાની સાથે તમારે અહીંયા રીઝન આપવાનું રહેશે. બરાબર ને? તો ડ્યુ ટુ રિટાયરમેન્ટથી છે, ટ્રાન્સફર એન્ડ શિફ્ટેડ અનધર સ્કૂલ ટ્રાન્સફર થયેલી છે. તો એમાં રિમાર્ક કઈ તારીખે કયા આદેશ અનુસાર કયા જિલ્લામાં થઈ જે રિમાર્ક્સ લખવું હોય તે અને આ શાળાની છેલ્લી તારીખ શાળા છોડ્યા તારીખ લખી અને લેફ્ટ કરશો એટલે ત્યાંથી ડેટા જતો રહેશે. ક્લોઝ કરીશું. અહીંયા ખાસ સ્ટુડન્ટમાં થોડું મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન એક્ટિવિટી છે એની અંદર ઇમ્પોર્ટ મોડ્યુલ બીજા નંબરનો ઓપ્શન ખાસ જોઈ લઈશું કે સૌપ્રથમ જે આવું ખોલે અહીંયા જોઈ લઈએ એકવાર. અહીંયાથી આવું ખોલે એની અંદર સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન ઉપર જઈશું. એની અંદર ઇમ્પોર્ટ મોડ્યુલમાં જવાનું રહેશે. ઇમ્પોર્ટ મોડ્યુલમાં ક્લિક કરશો એટલે ઇમ્પોર્ટ વિથિન સ્ટેટ આઉટ સ્ટેટ બીજા રાજ્યના હોય તો આઉટ સ્ટેટ અને આપણા રાજ્યના છે માટે ઇન સ્ટેટ કરવાનું રહેશે. હવે પેન નંબર અને જન્મ તારીખ ભાઈ પેન નંબર યાદ નથી તો ગેટ પેન DOB આધાર નંબર નાખી અને મિત્રો ખાસ કે અમુક બાળકોના આધાર નંબર 9 કરેલા હોય છે તો બધા 9 કરી અને જન્મનું વર્ષ નાખવાનું રહેશે તો આવી જશે. અહીંયાથી સર્ચ કરી અને આપણી શાળામાં કયા તારીખે દાખલ થયા અને GR નંબર નાખી અને જે તે ધોરણ પ્રમાણે ઇમ્પોર્ટ અહીંયાથી કરવાના રહેશે. બીજું કે બાળકને આપણે અહીંયાથી બીજી શાળામાં જાય છે તો એ વખતે પછી GPEP પૂર્ણ થયેલું હોવું જોઈએ તો જ ટ્રાન્સફર થશે. એ થઈ ગયા પછી આપણે બાળકને આપણી શાળામાંથી બીજી શાળામાં ગયેલ છે એને લેફ્ટ કરવાના છે તો બીજી શાળાનું બાળક લેવું હોય તો ઇમ્પોર્ટ મોડ્યુલમાં જવાનું અને આપણા અહીંયા ટ્રાન્સફર સર્ટિફિકેટ મોડ્યુલ ઉપર ક્લિક કરવાનું રહેશે. કાં તો માર્ક એજ ડ્રોપ આઉટ કે જે હોય એના પછી અહીંયા બાળકનો પેન નંબર નાખીને ગો કરશો એટલે તમારે બાળક કઈ દિવસે શાળા છોડી એ શાળા છોડ્યાની તારીખ લખવાની રહેશે અને ત્યાંથી લેફ્ટ કરવાનું રહેશે. તો આ અહીંયા ખાસ અહીંયા ટ્રાન્સફર સર્ટિફિકેટ મોડ્યુલ પર ક્લિક કરશો એટલે બાળક ત્યાંથી લેફ્ટ થશે. તો શિક્ષકોને કેવી રીતે ઇમ્પોર્ટ કરવા અને લેફ્ટ સ્કૂલ કરવું તો એ બાળકને માટે SDMSમાં જવાનું રહેશે ને પહેલાંમાં ટીચર મોડ્યુલમાં જવાનું રહેશે. અન્ય કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરશો. અસ્તુ. જય હિન્દ.